નજર કરીએ મહત્વના સમાચાર પર તો ભાવનગર રોરો ફેરીએ વધુ એકવાર મુસાફરોને ફસાવ્યા છે। ભાવનગરથી આ મહત્વના સમાચાર હજીરાથી નીકળેલ રોરો ફેરીમાં મુસાફરો ફસાયા છે। ત્યારે જહાજમાં ખામી સર્જાતા મોડી રાત્રે ઘોઘા પહોંચ્યું હતું। જહાજના 2 એન્જિનમાંથી એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી। જહાજમાં 18 બાઇકો, 16 કાર, 15 ટ્રક અને 84 પેસેન્જરો હતા। ઘોઘાથી હજીરા જતી વખતે પણ એન્જિનમાં ખરાબી સર્જાઈ હતી। સવારે 8 વાગે નીકળેલું જહાજ સાંજે 5 કલાકે હજીરા પહોંચ્યું હતું। ત્યારે ભાવનગર રોરો ફેરીએ વધુ એકવાર મુસાફરોને ફસાવ્યા છે। જહાજના 2 એન્જિનમાંથી એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેને કારણે આ ઘટના ઘટી। જહાજમાં 18 બાઇકો, 16 કાર, 15 ટ્રક અને 84 પેસેન્જરો સવાર હતા। તો ભાવનગર રોરો ફેરીએ વધુ એકવાર મુસાફરોને અધવચ્ચે ફસાવ્યા છે। હજીરાથી નીકળેલ રોરો ફેરીમાં મુસાફરો અટવાઈ પડ્યા છે। જહાજમાં ખામી સર્જાતા મોડી રાત્રે ઘોઘા પહોંચ્યું હતું। ત્યારે જહાજના 2 એન્જિનમાંથી એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી। જહાજમાં 18 બાઇકો, 16 કાર, 15 ટ્રક અને 84 પેસેન્જરો સવાર હતા। ત્યારે ઘોઘાથી હજીરા જતી વખતે પણ એન્જિનમાં ખરાબી સર્જાઈ હતી। ત્યારે સવારે 8 વાગે નીકળેલું જહાજ સાંજે 5 કલાકે હજીરા પહોંચ્યું। જહાજમાં ખામી સર્જાતા મોડી રાત્રે જહાજ ઘોઘા પહોંચ્યું। જહાજના 2 એન્જિનમાંથી એક એન્જિનમાં ખામી સર્જાઈ હતી। જહાજમાં 18 બાઇકો, 16 કાર અને 15 ટ્રક તેમજ 84 પેસેન્જરો સવાર હતા। ત્યારે ભાવનગર રોરો ફેરીએ વધુ એકવાર મુસાફરોને ફસાવ્યા છે। હજીરાથી નીકળેલ રોરો ફેરીમાં મુસાફરો ફસાયા હતા। સુરતમાં સરપ્રાઇઝ ચેકિંગનો દોર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। સુરતથી આ સમાચાર। સુરતમાં સરપ્રાઇઝ ચેકિંગનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી। ઝોન બી પર્વતગામ બીઆરટીએસ ડેપો પર આ ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે 16 વર્ષનો સગીર સિક્યુરિટી ગાર્ડ ઝડપાયો। સુરતથી આ સમાચાર। સરપ્રાઇઝ ચેકિંગનો દોર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। સિક્યુરિટી એજન્સીને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન દ્વારા સુરતમાં આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવી રહી છે। ઝોન બી પર્વતગામ બીઆરટીએસ ડેપો પર આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે 16 વર્ષનો સગીર સિક્યુરિટી ગાર્ડ તરીકે ઝડપાયો છે। ત્યારે સિક્યુરિટી એજન્સીને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર। સુરતમાં સરપ્રાઇઝ ચેકિંગનો દોર હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન દ્વારા સુરતમાં આ સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ત્યારે સુરતમાં ઝોન બી પર્વતગામ બીઆરટીએસ ડેપો પર ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન દ્વારા આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 16 વર્ષનો સગીર સિક્યુરિટી ગાર્ડ તરીકે ઝડપાયો હતો। ત્યારે સિક્યુરિટી એજન્સીને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। સુરતથી આ મહત્વના સમાચાર। સુરતમાં સરપ્રાઇઝ ચેકિંગનો દોર યથાવત જોવા મળી રહ્યો છે। ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। સુરત રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે। સુરતથી આ સમાચાર। સુરત રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। સુરતથી આ સમાચાર। રેલવે પોલીસને મોટી સફળતા મળી છે। હથિયાર અદલા બદલી કરતા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે દેશી બનાવટની પિસ્તોલ અને 8 કારતૂસ ઝડપી પાડ્યા છે।
ત્યારે પોલીસ જોઈ જતા ત્રણેય બેગ મૂકીને ભાગ્યા હતા. સુરતથી આ મહત્વના સમાચાર. સુરત રેલવે પોલીસને મહત્વની સફળતા મળી છે. હથિયારોની અદલાબદલી કરતા 3 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. દેશી બનાવટની પિસ્તોલ અને 8 કારતૂસ આરોપી પાસેથી ઝડપાયા છે. ત્યારે ઝડપાયેલા ત્રણેય સામે અનેક ગુના પણ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે આરોપીઓને જોઈ ગઈ હતી, જેને લઈને ત્રણેય આરોપીઓ બેગ મૂકીને ભાગી રહ્યા હતા. ત્યારે પોલીસે ત્રણેયનો પીછો કર્યો અને પીછો કરીને આ ત્રણેયની ધરપકડ કરી લીધી છે. અમર સાલુકે શશિકાંત કુશવાહની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ કાર્તિક રાઠોડને પણ પોલીસે ઝડપી પાડ્યા છે. તો અમર સામે 28 ગુના નોંધાયેલા છે. શશિકાંત સામે 5 ગુના નોંધાયેલા છે. તો આ સાથે જ કાર્તિક સામે પણ 2 અલગ અલગ પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે. રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે આશરે 3:00 વાગ્યાના સુમારે સવારના 18 તારીખે પૂરી સુરત ટ્રેન એક આવે છે, જેમાં પ્લેટફોર્મ નંબર 3 ઉપરથી 1 નંબર ઉપરના પ્લેટફોર્મ નંબર 1 ઉપર આવવાના બ્રિજ ઉપર 3 માણસો, કંઈક એક માણસ આવી અને બીજા 2 માણસને એક બેગ આપતા નાઇટના જે પોલીસ કર્મચારી અને હોમગાર્ડના જવાનો હતો એમને જોતા તેઓ બેગ નાખી અને 3 જણા ભાગી ગયેલા. અને એ બેગ પોલીસ કર્મચારીઓ અને જે હોમગાર્ડના જવાન હતા તેમના મારફતે ચેક કરતા તેમાંથી એક દેશી પિસ્ટલ અને 8 જીવતા કાર્ટીજ મળી આવેલા. સુરતની રેલવે પોલીસ દ્વારા હથિયારોની અદલાબદલી કરે તે પહેલા 3 ઈસમો જે છે તેને ઝડપી પાડ્યા છે. પોલીસ જાતના પહેલા આ ત્રણેય આરોપીઓ જે છે તેમનું નામ છે અમર સાળુંકે, શશિકાંત કુશવાહ અને કાર્તિક રાઠોડ. આ ત્રણેય આરોપીઓ જે છે તે હથિયારો જે છે તેમની અદલાબદલી કરતા હતા. ખાસ કરીને આ ત્રણેય આરોપીઓ જે છે તેઓ ખાસ કરીને રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં જે પ્રકારે હથિયારો જે હતા, જેમાં પિસ્તલ 8 નંગ અને પિસ્તલ હતી અને 8 નંગ જે જીવતા કારતૂસ હતા, તેમની સાથે સાથે જે એક બેગ હતી તે બેગ પણ મળી આવી હતી. મહત્વનું કહી શકાય કે જે પ્રકારે આ ત્રણેય ઈસમો જે છે ત્યાં દેશી બનાવટની પિસ્તલ સાથે જે આ જીવતા કારતૂસ હતા તેમની અદલાબદલી છે તે કરી રહ્યા હતા. તે દરમિયાન જ પોલીસની નજર તેમના પર પડી ગઈ હતી અને પોલીસ દ્વારા તાત્કાલિક આ જે ત્રણેય ઈસમો છે તેમની પાછળ દોડતા જ આ ત્રણેય ઈસમો નાસી છૂટ્યા હતા અને બેગ જે છે ત્યાં જ પડી રહી હતી. મહત્વનું કહી શકાય કે આ ઝડપાયેલા આરોપીઓ છે તે ખૂંખાર છે, કારણ કે આ જે અમર, શશિકાંત અને કાર્તિક છે તે રેઢા આરોપીઓ છે અને અગાઉ પણ તેમની સામે અનેક ગુના છે તે નોંધાઈ ચૂક્યા છે. અમરની વાત કરવામાં આવે તો અમર જે છે તેમના વિરુદ્ધ અલગ અલગ 28 જેટલા ગુના છે તે અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયા છે. તો શશિકાંત છે તેમના વિરુદ્ધ 5 અને કાર્તિક છે તેમના વિરુદ્ધ જે પ્રકારે 2 ચોરીના ગુના છે તે નોંધાયા છે. અલગ અલગ જે પ્રકારે નોંધાયેલા અલગ અલગ પોલીસ મથકમાં જે ગુનાઓ છે તે ગુનાઓમાં આ ત્રણેય આરોપીઓ જે છે તે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ જે પ્રકારે ગુના નોંધવામાં આવ્યો છે ને તેને જ લઈને પોલીસ દ્વારા જે છે તે હાલ આ ત્રણેય આ ઈસમો છે તેમની ધરપકડ કરી છે. અને મહત્વનું કહી શકાય કે તેમની પાસેથી એક દેશી બનાવટની પિસ્તલ અને 8 જીવતા કારતૂસ સાથે આ ત્રણેય આરોપીઓ જે છે તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કેમેરામેન કેસી ભગત છે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ભારત વર્સિસ ઇંગ્લેન્ડની મેચ રાજકોટમાં રમાશે. બીસીસીઆઈએ આ મહત્વની જાહેરાત કરી છે. ભારત વર્સિસ ઇંગ્લેન્ડની મેચ રાજકોટમાં યોજાશે તે પ્રકારની બીસીસીઆઈ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો 5 T20 અને 3 ODIની સિરીઝની બીસીસીઆઈ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સિરીઝની ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે. 28 જાન્યુઆરી 2025માં ભારત વર્સિસ ઇંગ્લેન્ડની મેચ યોજાશે. તો બીસીસીઆઈ દ્વારા મહત્વની જાહેરાત, ભારત વર્સિસ ઇંગ્લેન્ડની મેચ રાજકોટમાં યોજાશે. તો બીસીસીઆઈએ મેચને લઈને આ મહત્વની જાહેરાત કરી છે. 5 T20 અને 3 ODIની સિરીઝની આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે. સિરીઝની ત્રીજી T20 મેચ રાજકોટમાં રમાશે. 28 જાન્યુઆરી 2025માં ભારત વર્સિસ ઇંગ્લેન્ડની મેચ યોજાવાની છે. તેને લઈને આ મહત્વની જાહેરાત, ભારત વર્સિસ ઇંગ્લેન્ડની મેચ રાજકોટમાં યોજાવાની છે.
તેને લઈને બીસીસીઆઈએ આ મહત્વની જાહેરાત કરી છે. ત્યારે 5 T20 અને 3 ODIની સિરીઝની જાહેરાત કરવામાં આવી છે. તો સિરીઝની ત્રીજી T20 મેચ હવે રાજકોટમાં રમાશે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના આ કાંડના આરોપી અને ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા પાસેથી 10 કરોડથી વધારેની અપ્રમાણસર મિલકતો મળી આવવાને મામલે એસીબીએ તપાસ શરૂ કરી છે. ટીપીઓ સાગઠિયા સામે કાર્યવાહીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. એસીબીનો ગાડીઓ મોટા માથાઓ સુધી પહોંચી શકે છે. સાગઠિયાના બેંક સ્ટેટમેન્ટમાં મોટી રકમના વ્યવહારો પણ સામે આવ્યા છે. એસીબીની તપાસમાં નિવૃત્ત અધિકારી સાથે વ્યવહારો હોવાનું પણ સામે આવ્યું છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન મામલે કાર્યવાહીનો તપાસનો ધમધમાટ શરૂ છે. ત્યારે ટીપી સાગઠિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. ત્યારે આ કાર્યવાહીનો દોર મોટા માથાઓ સુધી પહોંચી શકે છે. તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં જે અગ્નિકાંડ સર્જાયો હતો ને 28 લોકોના મોત નીપજ્યા હતા, તેને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી હતી. તપાસની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આ કાર્યવાહીમાં ખુલાસાઓ થઈ રહ્યા છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફટીને લઈને તંત્ર દોડતું થયું છે. ત્યારે ભાવનગર શહેરની વિવિધ સરકારી કચેરીઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 44 જેટલી સરકારી કચેરીઓની નોટિસ ફટકારવામાં આવી હતી. આ કચેરીઓમાં યુનિવર્સિટી, બહુમાળી ભવન સહિતના સરકારી એકમો પણ સામેલ છે. ભાવનગર ફાયર વિભાગ દ્વારા સતત ને સતત ભાવનગર શહેર જિલ્લામાં ફાયર એનઓસી ન હોય તેવા યુનિટો સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ખાસ કરી વાત કરીએ તો રાજકોટના ટીઆરબી અગ્નિકાંડ બાદ સરકાર દ્વારા જે રીતના ફાયર સેફટીને લઈને લાલાક કરવા માટેના જે આદેશ આપ્યા છે, જેને લઈને ફાયર વિભાગ હવે સ્વતંત્ર રીતના કામ કરતી થઈ છે. સ્વતંત્ર રીતના કામ કરતી થઈ ત્યારબાદ ભાવનગર ફાયર વિભાગ દ્વારા 200 કરતાં ઉપરાંત જે ખાનગી સેક્ટર છે તે લોકોને ફાયર એનઓસીને લઈને નોટિસ આપવામાં આવી તો ક્યાંક સીલ મારવામાં આવ્યા. પરંતુ આ સમય દરમિયાન જે લોકો નોટિસ મળી છે, તે જે લોકોના સીલ લઈ ગયા છે, તે લોકોમાં એક સરકારી કચેરીને લઈને પણ વિરોધ જોવા મળ્યો હતો. કારણ કે ભાવનગરની સરકારી કચેરીઓમાં ફાયર સેફટીને લઈને લાંબા સમયથી પ્રશ્ન ઉદ્ભવે છે. ત્યારે ગઈકાલથી ભાવનગર ફાયર વિભાગ દ્વારા ભાવનગર શહેર વિસ્તારમાં આવેલ અલગ અલગ સરકારી કચેરી એટલે કે 44 સરકારી કચેરીઓમાં ફાયર સેફટીને લઈને નોટિસ આપવામાં આવી છે અને 15 દિવસની અંદર આ જે નોટિસ આપી છે તેને લઈને ફાયર સેફટીને લઈને તાત્કાલિક કામગીરી કરવા માટેનું સૂચન કર્યું છે. અન્યથા જો કામગીરી નહીં થાય તો 15 દિવસ બાદ સરકારી કચેરીઓને પણ સીલ મારી દેવામાં આવશે તેવું ભાવનગર ફાયર અધિકારીએ જણાવ્યું હતું. પરંતુ સવાલ એ છે કે લાંબા સમયથી જ્યાં આગળ લોકો પોતાની અરજી લઈને જતા હોય છે, જ્યાં આગળ ભાવનગર શહેરના તમામ વહીવટોની ફાઇલો પડી હોય છે, તેવી જગ્યા ઉપર ફાયર સેફટી નહોતી. જો આગ લાગે તો મોટા પ્રમાણના દસ્તાવેજો છે તેનો નાશ થઈ જાય. તેની અંદર ખાસ કરી વાત કરીએ તો ભાવનગરની કલેક્ટર કચેરી, જેમાં પુરવઠા વિભાગ સહિત અનેક વિભાગો આવેલા છે, ભાવનગરની એસપી કચેરી, જ્યાં આગળ અનેક કુખ્યાત જે ગુનેગારો છે તેની ફાઇલો આવેલી છે, ભાવનગરનું સેવા સદન એટલે કે બહુમાળી ભવન, ત્યાં આગળ પણ અનેક વિભાગો છે, જીએસટી વિભાગ છે, તેની અંદર પણ લાખો કરોડોના ફાઇલોનો વહીવટ થતો હોય છે. તેમજ ભાવનગરની જે સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળની 2 બિલ્ડિંગ અને યુનિવર્સિટી કેમ્પસની અંદર અનેક બિલ્ડિંગો છે જેની અંદર ફાયર સેફટી નથી. હાલ તો ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના ચીફ ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા 44 જે કચેરી છે તેને નોટિસ આપીને કામગીરી શરૂ કરવામાં આવી છે તેવી માહિતી આપવામાં આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે હવે આ જે 44 ફાયર સેફટીનો અભાવવાળી સરકારી કચેરી છે તેની અંદર ફાયર સેફટી ક્યારે લગાડવામાં આવશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર.
પ્રદ્યુમનસિંહ, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા હવે સરકારી કચેરીઓમાં પણ નોટિસો આપવાનું શરૂ કર્યું છે, શું છે એવું? ભાવનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં જે ગવર્મેન્ટ હોસ્પિટલો, ગવર્મેન્ટ ઓફિસો અને ગવર્મેન્ટ અને ભાવનગર યુનિવર્સિટીની એવી 44 નોટિસો ઇસ્યુ કરેલ છે અને ઇન્સ્પેક્શન કરેલ છે. એમાં એનઓસી નથી, ઇન્સ્ટોલેશન કરેલ નથી, જે સંદર્ભે 44 બિલ્ડિંગોને આ નોટિસ ઇસ્યુ કરેલ છે. મુખ્ય સરકારી કચેરીઓ કઈ કઈ છે અને કેટલી છે? મુખ્ય કચેરી છે કલેક્ટર ઓફિસ, જિલ્લા પંચાયત ઓફિસ, બરાબર, એસપી ઓફિસ અને યુનિવર્સિટીના બિલ્ડિંગોને અમે નોટિસ ઇસ્યુ કરેલ છે. બહુમાળી ભવન, તાલુકા પંચાયત આ ઓફિસોને નોટિસ આપી છે તમે? એને નોટિસ ઇસ્યુ કરી દીધેલ છે. અને કેટલા સમયની અંદર શું કામગીરી કરવાની રહેશે અને ત્યાં શું પગલાં લેવામાં આવશે? આગળની કાર્યવાહી કરવાની આવશે. નોટિસ ઇસ્યુ કર્યા બાદ આપણે 30 દિવસનો સમય આપ્યો છે. 30 દિવસમાં એ પ્રોસેસ પૂરી કરવાની રહેશે. ભાવનગરના સિહોરમાં આજે સવારથી જ સ્ટેટ જીએસટીની જુદી જુદી ટીમો દ્વારા મુખ્ય બજારમાં આવેલા વાસણના 5 વેપારીઓને ત્યાં રેડ કરી હતી. સરકારી અને ખાનગી વાહનોમાં અચાનક આવેલી તપાસથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો અને આ તપાસના પગલે સિહોરની કંસારા બજારની દુકાનો ધડાધડ બંધ થઈ જતા કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જામનગરના સોનલ નગરમાં મોટા પાયે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સોનલ નગરમાં મંદિર અને સમાધિનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. તેમજ રાત્રિના સમયે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તંત્રએ દબાણ દૂર કરતા વચ્ચે આવતા ધાર્મિક સ્થળોનું પણ દબાણ દૂર કરાયું હતું, જેમાં હનુમાનજી મંદિરને પણ તોડી પાડવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભચાદર ગામમાં પ્રાથમિક શાળા જે જર્જરિત હાલતમાં છે. આ શાળામાં 100 કરતાં વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જો કે શાળાને માત્ર પાડી દેવાની મંજૂરી આપી છે, પણ નવી શાળાની મંજૂરી નથી આપવામાં આવી. ત્યારે ગ્રામજનોએ શિક્ષણ પ્રધાન સુધી રજૂઆતો કરી છે, તેમ છતાં કોઈ પરિણામ નથી આવ્યું. હાલમાં ભચાદર ગામના સરપંચ દ્વારા ભચાદર ગ્રામ પંચાયતમાં બાળકોને બેસવાની વ્યવસ્થા કરી આપી છે. ત્યારે પંચાયતમાં બેસીને બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ભચાદર પ્રાથમિક શાળામાં મહેકમ મુજબના રૂમો છે, પણ હાલ એ તમામ રૂમો જર્જરિત હોય એને પાડવા માટેની મંજૂરી આવી ગયેલ હોય. હાલ બાળકોને ભચાદર ગ્રામ પંચાયતમાં રૂમો ઉપલબ્ધ છે, ત્યાં બેસાડી અને શિક્ષણ કાર્યની વ્યવસ્થા 18/6/24 કરવામાં આવેલ છે. અને નવા રૂમો 6 શિક્ષકો છે અને 6 શિક્ષકો મુજબ 6 રૂમો મળવા પાત્ર છે. એમની દરખાસ્ત અત્રેથી અને જિલ્લા કક્ષાએથી 12/7/23 રોજ રાજ્ય સરકારને મોકલી દેવામાં આવી છે. આપનું નામ શું, તમારી શું માંગ છે? શાળા તમારા ગામની જર્જરિત થઈ ગઈ છે, શું કહે છે? મારું નામ જયદીપ છે, ગામ ભસાદરની હાલત એવી છે કે નિશાળ સ્કૂલ જે છે કે વાવાઝોડા વખતની બધી પડવી બેકાર થઈ ગઈ. ત્યાં છોકરાને ભણાવી શકાય એમ નથી. છોકરા ભણે તો કદાચ એવી રાજકોટમાં હાલત થઈ શકે, છોકરાની માથે કોઈ જવાબદારી ન લઈ શકે. એટલે સરપંચે ગ્રામ પંચાયતમાં 2 રૂમ આપી છે. એમાં 1 થી 8 ધોરણ સુધી વિદ્યાર્થી છે અને ટોટલ 6 શિક્ષકની જરૂર હોય, એમાં 4 શિક્ષક છે. 4 શિક્ષક છે, એમાં 2 ની તો બદલી થઈ ગઈ, ટોટલ 2 શિક્ષક છે. એટલે અમારી સરકાર પાસે એવી માંગણી છે, જલ્દથી જલ્દ સ્કૂલ બનાવે. સ્કૂલની પાડવાની તો મંજૂરી આપી દીધી. મારું નામ ધાખડા કિશોરભાઈ અમરુભાઈ છે. હું ભચાદર ગામનો રહેવાસી છું. હાલ સ્કૂલની પરિસ્થિતિ બહુ અઘરી છે અને જર્જરિત હાલતમાં છે. તો સરપંચે ગ્રામ પંચાયતમાં 2 રૂમ આપેલા છે, જેથી 1 થી 8 ધોરણ અહીંયા શિફ્ટ કરેલ છે અત્યારે. અને હાલ એ પરિસ્થિતિમાં 1 થી 8 ધોરણ માટે બાળકોને બેસવા માટે થોડી તકલીફ પડે છે. અને સરકાર પાસે અમારી એટલી માંગ છે કે જલ્દ નિશાળનું કાંઈ નિવારણ આવે એવી અમારી માંગ છે અને બાળકોનું ભવિષ્ય સુધરે એવી અમારી માંગ છે.
જૂનાગઢ મનપાની સ્થાયી સમિતિની એક બેઠક મળી હતી, જેમાં ચાલુ ટર્મ પૂરી થવાને હવે ગણતરીનો સમય બાકી છે. ત્યારે અંતે જૂનાગઢ વાસીઓને 112 કરોડના વિકાસ કાર્યોની 90 દરખાસ્ત મંજૂર કરાઈ હતી, જેમાં મુખ્યત્વે જોશીપરા ઓવરબ્રિજના કામને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ 5000 વૃક્ષો વાવવાની કામગીરી રાજકોટની ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવી છે. સાથે કાળવા વોકડા પર ધોવાણ અટકાવવા દિવાલ બનાવવા 2 કરોડ અને 5 લાખની રકમ દરેક વોર્ડ દીઠ ફાળવવામાં આવી છે. જામનગરના રજીસાગરમાં ડેમમાં ગેરકાયદેસર ધાર્મિક પંજુપીર નામની દરગાહ ઉભી કરવામાં આવી હતી, તેને વહીવટી તંત્ર, પોલીસ અને મનપાની ટીમ દ્વારા તોડી પાડવામાં આવી છે. ડિમોલેશનની કામગીરી હાથ ધરી ગેરકાયદેસર બાંધકામને દૂર કરવામાં આવ્યું છે અને રણજીતસાગર ડેમમાં જેસીબી, ડમ્પર સહિતના સાધનો વડે તમામને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાજેન્દ્ર દેવદા અને એલસીબી, એસઓજી સાથે પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે ગોઠવાયો હતો. જી ચોક્કસ જણાવી દઉં કે જે ગઈકાલે મોડી રાતના સમયથી જ જે જામનગર શહેરની અંદર જે ધાર્મિક અને જે મજારો આવેલી છે તેના ઉપર જે બુલડોઝર ફેરવવામાં આવી છે. ખાસ કરીને જામનગર મહાનગરપાલિકા અને વહીવટી પ્રશાસન દ્વારા જે ગઈકાલે મોડી રાતથી જે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી હતી, અને હું તમને સીધા દ્રશ્ય બતાવવા માંગીશ કે જે રણજીતસાગર ડેમના કાંઠે જે એક મજાર ઊભી કરવામાં આવી હતી, સમાધિ હતી, જે વર્ષોથી જે 41 વર્ષથી જે વધુ સમયથી જે હતી, અને હાલ જે એની સ્થિતિ છે જે ડિમોલેશન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જો વાત કરીએ તો આવી અલગ અલગ દેશની અંદર જે ધાર્મિક સંસ્થા પર જે દબાણના હિસાબે ચાલતી હોય છે તે દૂર કરી અને જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા અને પોલીસ બંદોબસ્તની સાથે જે અસામાજિક જે ઊભું ના થાય તેના માટે જે કાર્ય જે કરવામાં આવ્યું છે. ને ખાસ કરીને જે પ્રકારે વાત કરીએ તો ગઈકાલે જે ટીમો દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે જે આજે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યો છે. ને ખાસ કરીને બીજી બાજુ જોઈએ તો ધાર્મિક સંસ્થા જે સોનલનગર વિસ્તાર આવેલો છે તેમાં પણ 2 જગ્યાએ દૂર કરવામાં આવ્યું છે. ને જે ધાર્મિક સંસ્થાને સરકારી જગ્યા ઉપર જે દબાણ કર્યું હોય તે પણ એક દૂર કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે પ્રકારે દૂર કરવાની કાર્યવાહી સંસ્થાઓ સામાજિક કરવામાં આવી રહી છે, ને જે જામનગર મહાનગરપાલિકા એસ્ટેટ શાખા અને ટીમો દ્વારા જે કાયમી ધોરણે અલગ અલગ જે જગ્યા ઉપર સરકારી જગ્યા ઉપર દબાણ હોય તે દબાણને દૂર કરી અને જે ગઈકાલે જે આ ધાર્મિક સંસ્થાઓ પર જે દબાણ હતું તે પણ દૂર કરવામાં આવ્યું છે. સાગર સંઘાણી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.